વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન. હવે એમાં આપણે ઉર્મિવેગનું નિર્માણ અને વહનની વાત કરતા હતા. તો ઉર્મિવેગનું નિર્માણ ઉર્મિવેગના નિર્માણની જ્યારે આપણે વાત કરીએ તો પહેલાં ઉર્મિવેગની વ્યાખ્યા આવે કે ચેતાતંતુમાં જે પણ વીજ રાસાયણિક ફેરફાર થાય તો એ જે વીજ રાસાયણિક ફેરફાર છે એના કારણે ઉત્તેજના અનુભવાય છે અને જે ઉદ્ભવતી ઉત્તેજના છે એ ચેતાતંતુના એક છેડેથી બીજા છેડા સુધી વહન પામે એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? ઉર્મિવેગ તરીકે ઓળખીએ છીએ. અથવા તો આપણે એવું કહીશું કે જે ચેતાતંતુ છે એના રસ સ્તરમાં જે પણ વીજકીય ફેરફારો થાય છે એને સક્રિય કલાવીજ સ્થિતિમાન કહેવાય. અને જ્યારે સક્રિય કલાવીજ સ્થિતિમાનનું નિર્માણ થાય તો ઉર્મિવેગનું વહન થયું કહેવાય. તો આવી રીતના આપણે ઉર્મિવેગના વહનની વાત કરી કે ઉર્મિવેગના વહન માટે આપણે કહું હતું કે આયન માર્ગ અને આયન પંપ જરૂરી છે. આયન માર્ગ શું છે અને આયન પંપ શું છે, બે વચ્ચે આપણે તફાવત પણ વાત કરી ગયા કે આયન માર્ગ જે છે એ પાણીથી ભરેલા પ્રોટીનના બનેલા હોય અને આયન પંપ જે છે એ પ્રોટીનના બનેલા હોય. આયન માર્ગમાં પસંદગીપૂર્વક કોઈપણ આયનનું દ્વિમાર્ગી વહન થાય, એટલે અંદર બહાર, બરાબર, કોઈ પણ એક જ આયનનું થાય. જ્યારે પંપમાં સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ વહન થાય છે. તો આપણે જો આ માર્ગની કહીએ તો એમાં શક્તિની જરૂર પડતી નથી. જ્યારે પંપમાં સંકેન્દ્રણ ઢોળાંશ વિરુદ્ધ વહન કરાવવાનું છે તો એટીપી સ્વરૂપે શક્તિની જરૂર પડશે, જે આપણે સક્રિય વહનમાં પણ ચેપ્ટર નંબર 11માં આપણે ભણી ગયા. એ પછી આપણે જોઈએ તો એના ઉદાહરણ લઈએ તો સોડિયમ માર્ગ, તો એમાં માત્ર સોડિયમની જ અંદર બહાર જવાની પ્રક્રિયા થઈ શકે. પોટેશિયમ માર્ગ તો પોટેશિયમ, કેલ્શિયમ માર્ગ તો કેલ્શિયમ, ક્લોરિન માર્ગ તો માત્ર ક્લોરિન. તો આવી રીતના ધન કે ઋણ કોઈ પણ આયન હોય પણ એમના જવા માટે કાઢવા માટે અંદર બહાર કરવા માટેના માર્ગ હોય. એવી જ રીતના સોડિયમ પોટેશિયમ પંપ, તો એમાં સોડિયમ અને પોટેશિયમ બંને અંદર બહાર થઈ શકે છે. એટલે એકને બહાર ધક્કો મારવાનું છે ને એકને અંદર લેવાનું છે, એટલે એને સોડિયમ પોટેશિયમ પંપ તરીકે ઓળખવામાં આવે. હવે આપણે જોવાનું છે કે ઉર્મિવેગનું આ જે નિર્માણ છે એના સાથે અથવા વહન સાથે 3 પ્રક્રિયાઓ સંકળાયેલી છે. કઈ 3 પ્રક્રિયાઓ સંકળાયેલી છે? તો પહેલી જે પ્રક્રિયા છે એને ધ્રુવીકરણ કહેવામાં આવે, જે કોષરસ પટલ છે અથવા એને મેં કહું હતું કે આપણે રસ સ્તર તરીકે પણ ઓળખીશું. તો જે રસ સ્તર છે એમનું ધ્રુવીકરણ એ પહેલું, વિધ્રુવીકરણ બીજું અને પુનઃધ્રુવીકરણ એ ત્રીજો તબક્કો થશે. ધ્રુવીકરણ, વિધ્રુવીકરણ અને પુનઃધ્રુવીકરણ, આવા 3 તબક્કા થાય ત્યારે ઉર્મિવેગનું નિર્માણ અને વહન થયું કહેવાય. તો હવે જ્યારે પહેલો તબક્કો આપણે લઈશું, જેને આપણે શું કહીએ છીએ? એને કહીએ છીએ આપણે ધ્રુવીકરણ અથવા તો એને વિશ્રામી તબક્કા તરીકે ઓળખીએ છીએ. તબક્કો વિશ્રામી તબક્કો. હવે નામ ઉપરથી ખબર પડે આપણને કે વિશ્રામી તબક્કો છે એનો મતલબ શું થયો કે ચેતાતંતુ કેવી અવસ્થામાં છે? તો કે વિશ્રામી અવસ્થામાં છે. ચેતાતંતુ કઈ અવસ્થામાં છે? વિશ્રામી અવસ્થામાં હોય છે. એનો મતલબ એવો થયો કે એમાંથી કોઈ ઉર્મિવેગનું વહન થતું નથી.
વિશ્રામી અવસ્થાનો મતલબ શું થયો કે તેમાંથી કોઈ ઉર્મી વેગનું વહન થતું નથી, બરાબર. એટલે વિશ્રામી અવસ્થામાં હોય અથવા તો આપણે એવું કહીશું કે ચેતાકોષમાં કોઈ ઉર્મી વેગનું વહન થતું નથી, બરાબર. આવા સમયે જે ચેતાક્ષ પટલ છે, ચેતાક્ષ પટલનો મતલબ શું થશે? ચેતાતંતુનું કોષ રસ પટલ. ચેતાક્ષ પટલનો મતલબ શું? ચેતાતંતુનું કોષ રસ પટલ. તો જ્યારે ચેતાતંતુ વિશ્રામની અવસ્થામાં છે અથવા ચેતાકોષમાં કોઈ ઉર્મી વેગનું વહન થતું નથી ત્યારે ચેતાક્ષ પટલ અથવા એને શું કહેવાય? ચેતાતંતુનું કોષરસ પટલ અથવા તો રસ સ્તર એ સોડિયમ માટે લગભગ અપ્રવેશશીલ બની જશે. સોડિયમ માટે કેવું બની જશે? અપ્રવેશશીલ. એવી જ રીતના ઋણ વીજભારી પ્રોટીન માટે પણ અપ્રવેશશીલ, પરંતુ કે પ્લસ માટે પ્રવેશશીલ બને છે. કે પ્લસ માટે કેવું રહેશે? પ્રવેશશીલ હોય છે. કે પ્લસ માટે વધુ પ્રવેશશીલ, એની પ્લસ માટે લગભગ અપ્રવેશશીલ. લગભગ શબ્દ વાપરીએ છીએ આપણે, બરાબર. અને ઋણ વીજભારી પ્રોટીન માટે પણ અપ્રવેશશીલ. જે ચેતાક્ષ પટલ છે કે પ્લસ માટે પ્રવેશશીલ, વધારે પ્રવેશશીલ, એને પ્લસ માટે લગભગ અપ્રવેશશીલ અને ઋણ વીજભારી જે પ્રોટીન છે એના માટે પણ કેવું બનશે? તો કે અપ્રવેશશીલ બને છે. તો હવે આના કારણે શું થશે? તો જે ચેતાક્ષ રસ છે એટલે કે ચેતાકોષનો કોષ રસ, જેને કહેવાય ચેતાક્ષ રસ, તો આ ચેતાક્ષ રસમાં કે પ્લસનું પ્રમાણ વધી જશે. સાથે સાથે ઋણ વીજભારી આયન એટલે કે Cl માઇનસનું પ્રમાણ પણ અંદર તરફ કોષ રસમાં વધે છે, બરાબર. જ્યારે બહારની બાજુએ જે કોષ રસ પટલ છે એની બહારની તરફ Na પ્લસનું પ્રમાણ વધે છે, બરાબર. અંદર તરફ કોનું પ્રમાણ વધ્યું? કે પ્લસનું. બહાર તરફ કોનું પ્રમાણ વધશે? તો કે Na પ્લસનું. હવે કે પ્લસની સાથે બીજું કોણ છે? તો કે ઋણ આયનનું પણ છે Cl માઇનસ, એનું પ્રમાણ પણ અંદર તરફ વધે છે. તો એનો મતલબ અંદરની સપાટી ઋણ વીજભારિત થાય છે, વધુ ઋણ વીજભારિત, અને બહારની સપાટી વધુ ધન વીજભારિત થાય છે. હવે આ જે જાળવણી કરવાની છે કે અંદર તરફ ઋણ વીજભાર, બહાર તરફ ધન વીજભાર, જેને આપણે ધ્રુવીકૃત ચેતાતંતુ કહીશું. કેવો ચેતાતંતુ કહીશું? ધ્રુવીકૃત. એ જાળવણી કરવા માટે કોણ જવાબદાર છે? તો કે સોડિયમ પોટેશિયમ પંપ. કોણ જવાબદાર છે? સોડિયમ પોટેશિયમ પંપ. કઈ રીતના જવાબદાર છે? તો કે 3 Na+ ને સોડિયમ પોટેશિયમ પંપ બહાર લઈ જાય ત્યારે 2 K+ ને અંદર ઠાલવે છે. જો 3 Na+ ને કોષરસમાંથી ક્યાં લઈ જાય છે? બહાર લઈ જાય છે. એની સામે
બે કે પ્લસને શું કરે છે? અંદર ઠાલવે છે. તો એનો મતલબ શું થયું? આપણે કહું હતું કે પંપ જે છે કઈ પ્રક્રિયા સક્રિય વહન કરે છે? તો અંદર તરફ આપણે કહું કે કોનું પ્રમાણ વધારે છે? કે પ્લસનું. બહાર તરફ એને પ્લસનું. તો અંદરથી એને પ્લસને બહાર લઈ જાય છે, એટલે ઓછાથી કઈ તરફ લઈ જાય છે? વધુ તરફ લઈ જાય છે. માટે એને કેવું વહન કહીશું આપણે? સક્રિય વહન કહીશું. તો 3ને બહાર ધકેલી દેશે, એની સામે બહારથી 2 કે પ્લસ અંદર લાવે છે. તો જુઓ, બહાર ધન વીજભાર કેવો થતો જશે? તો કે વધારે વધતો જશે. જ્યારે અંદર કયો વીજભાર વધે છે? ઋણ વીજભાર વધે છે. તો આવો જે ચેતાતંતુ છે એને આપણે કેવો કહીએ છીએ? ધ્રુવીકૃત ચેતાતંતુ કહીએ છીએ. તો જ્યારે આવું થાય છે કે Na+ માટે અપ્રવેશશીલ પ્રભાવ, ઋણ વીજભાર એ પ્રોટીન માટે અપ્રવેશશીલ, ત્યારે ચેતાક્ષ રસ એટલે ચેતાતંતુનો કોષ રસ, એમાં શેનું પ્રમાણ વધશે? તો કે K+ અને Cl- નું અને બહારની બાજુ કોનું પ્રમાણ વધે છે? તો કે Na+ નું પ્રમાણ વધે છે. હવે અહીંયા કોણ કામ કરશે? તો આપણે કહીએ છીએ અહીંયા સોડિયમ પોટેશિયમ પંપ કામ કરશે. બરાબર? સપોઝ આપણે જોઈએ તો આ આપણું કોષરસ પટલ. આ શું છે? આયનમાં. આ શું છે? પંપ. હવે જો કોષરસ પટલની અંદર તરફ, તો અંદર તરફ આપણે શું કહીએ છીએ? કયા આયનોનો ભરાવો છે? તો આપણે કહીએ છીએ K+ અને Cl- નું પ્રમાણ વધારે હોય છે. જ્યારે એટલે એનો મતલબ Na+ કેટલા? તો કે Na+ નું પ્રમાણ કેવું છે? તો કે Na+ નું પ્રમાણ ઓછું છે. બરાબર? હવે બહારની બાજુએ જોઈએ તો બહાર તરફ Na+ નું પ્રમાણ વધારે છે. એનો મતલબ અંદરની સપાટી ઋણ સપાટી છે, બહારની સપાટી કેવી છે? ધન વીજભારિત હોય છે. તો આવું જ્યારે વીજભારનો ફેરફાર થાય છે, જેને આપણે શું કહીએ છીએ? તો ધ્રુવીકૃત ચેતાતંતુ તરીકે આને ઓળખીએ છીએ. હવે અહીંયા જોઈએ તો કે અહીંયા K+ નું પ્રમાણ કેવું છે? તો કે ઓછું છે. હવે જે પેલો સોડિયમ પોટેશિયમ પંપ ખુલશે તો એ પંપ શું કામ કરશે? તો કે 3 Na+ ને શું કરે છે? તો કે બહાર ધકેલે છે. અને એની સામે Na+ ને શું કરશે? બહાર લાવશે. એની સામે 2 K+ ને એ ક્યાં લઈ જાય છે? અંદર લઈ જાય છે. બરાબર? તો
તો એનો મતલબ કે પ્લસનું પ્રમાણ અંદર તરફ અને એને પ્લસનું પ્રમાણ બહાર તરફ જાળવવા માટે કોણ જવાબદાર છે? આયન પંપ જવાબદાર છે. તો આવી રીતના આને અંદર તરફ કયા આયનનું પ્રમાણ, આપણે કે પ્લસ તો છે જ પણ સાથે સાથે ઋણ વીજભારનું પ્રમાણ વધારે છે. એટલે અંદરની સપાટી ઋણ વીજભારિત, બહારની સપાટી ધન વીજભારિત હોય છે. એટલે કે ચેતાતંતુ ધ્રુવીકૃત ચેતાતંતુ તરીકે ઓળખાય છે. તેના તરીકે ઓળખાશે? ધ્રુવીકૃત ચેતાતંતુ તરીકે ઓળખાય છે. ધ્રુવીકૃત ચેતાતંતુ. તો જે કલા સ્તર છે એના પર વીજ સ્થિતિમાનના તફાવતને વિશ્રામી કલા વીજ સ્થિતિમાન કહેવાય. આ જે વીજ સ્થિતિમાનનો તફાવત થયો એને શું કહેવાય? વિશ્રામી કલા વીજ સ્થિતિમાન. વિશ્રામી કલા વીજ સ્થિતિમાન. હજી કોઈ ઉર્મિવેગનું વહન અહીંયા થયું નથી, ઉર્મિવેગ નિર્માણ પણ પામ્યું નથી, એટલે વહન થવાની તો શક્યતા જ નથી. કેમ નથી? કારણ કે ચેતાતંતુ કઈ અવસ્થામાં છે? વિશ્રામી અવસ્થામાં છે. બરાબર. અંદરની સપાટી કેવા વીજભારિત છે? તો કે ઋણ વીજભારિત. બહારની સપાટી કેવી વીજભારિત છે? તો કે ધન વીજભારિત હોય છે. બરાબર. હવે આવશે ધ્રુવીકરણ, પછી આવશે વિધ્રુવીકરણનો તબક્કો. બીજો કયો તબક્કો આવે છે? વિધ્રુવીકરણ. તો જ્યારે વિધ્રુવીકરણની પ્રક્રિયા થશે તો જેને આપણે વિધ્રુવીકરણને ઉત્તેજિત તબક્કા તરીકે પણ ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીશું? ઉત્તેજિત તબક્કો. તો જો પહેલા કોષરસ પટલનું ધ્રુવીકરણ થવું જરૂરી છે. હવે ધ્રુવીકરણ થયા પછી એનું શું થવું જરૂરી છે? વિધ્રુવીકરણ થવું જરૂરી છે. તો સ્પર્શ, ગંધ એટલે કે વાસ જેને કહીએ છીએ આપણે, બરાબર, સારી કે ખરાબ કોઈ પણ વાસ હોય, દબાણ, રાસાયણિક ફેરફાર થતા હોય, તો આવા જે બધા પરિબળો છે એના કારણે તાપમાન બદલાતું હોય એવો એક પરિબળ પણ હોઈ શકે. તો આવા જુદા જુદા પરિબળના કારણે જે ચેતાતંતુ છે એમાં ઉત્તેજના પ્રેરાય છે. જે અત્યાર સુધી ચેતાતંતુ કેવી અવસ્થામાં હતો? વિશ્રામી અવસ્થામાં હતો. હવે ચેતાતંતુમાં દબાણ, વાસ, ગંધ, વાસને આપણે ગંધ પણ કહી શકીએ, બરાબર, રાસાયણિક ફેરફાર, તો એના કારણે ચેતાતંતુમાં ઉત્તેજના પ્રેરાય છે. ચેતાતંતુમાં શું થશે? ઉત્તેજના પ્રેરાય છે. હવે ઉત્તેજનાના કારણે ઉત્તેજિત પ્રદેશમાં સોડિયમ આયન માર્ગ ખુલી જશે. જો સ્પર્શ, વાસ, દબાણ, રાસાયણિક ફેરફાર અથવા અન્ય પરિબળને કારણે ચેતાતંતુ કેવો થશે? ઉત્તેજિત થાય છે. હવે જ્યારે ઉત્તેજિત થાય તો સોડિયમ માર્ગ ખુલી જાય. શું થશે? સોડિયમ આયન માર્ગ ખુલે. સોડિયમ આયન માર્ગ ખુલે છે. હવે જો સોડિયમ આયન માર્ગ ખુલશે તો બહારથી સોડિયમ ક્યાં જતા રહેશે? અંદર જશે, બરાબર. તેથી
શું થશે તો કે અંદર પ્રવેશે છે અને જે અંદર પ્રવેશ્યા એના કારણે હવે રસતરની અંદર ધન વીજભાર સર્જાય છે, બરાબર। રસતરની અંદર હવે કયો વીજભાર વધી ગયો, Na પ્લસ પણ આવવા માંડ્યા, K પ્લસ તો હતા જ, તો કયો વીજભાર વધી જશે, ધન વીજભાર વધી જાય છે, જેને ચેતાતંતુનું વિધ્રુવીકરણ કહેવાય। ધ્રુવીકરણમાં શું થયું, ધ્રુવીકરણ એનો મતલબ એક બાજુ ધન વીજભાર બીજી બાજુ ઋણ વીજભાર, એ પ્રક્રિયા થઈ। જો આ બરાબર સમજી લો ને તો આમાં કશું જ છે નહીં, તમારે એટલું જ સમજવાનું છે જે કોષરસ પટલ છે એની એક સપાટી એટલે કે અંદરની બાજુએ ઋણ વીજભાર, બહારની બાજુએ ધન વીજભાર હોય તો ધ્રુવીકરણ, એટલે કે એક ધન વીજભાર બીજો ઋણ વીજભાર તો ધ્રુવ બન્યા એટલે કે ધ્રુવીકરણ। હવે જો ધ્રુવીકરણ મટી ગયું, કેમ મટી ગયું, કેમ તૂટી ગયું તો કે સોડિયમ માર્ગ ખુલી ગયો અને સોડિયમ અંદર જતા રહ્યા, તો બહારની બાજુએ જે પેલો ધન વીજભાર હતો એની જગ્યાએ હવે અંદર તરફ ઋણ વીજભાર પણ છે અને કયો વીજભાર આવી ગયો, ધન વીજભાર। અને ધન વીજભારનું પ્રમાણ એટલું બધું વધી ગયું કે હવે ધ્રુવીકરણ જેવું રહ્યું નહીં, કે એક બાજુ ઋણ ધ્રુવ એક બાજુ ધન ધ્રુવ એવું કશું જ ના રહ્યું, તો એનો મતલબ એને શું કહીશું આપણે, વિધ્રુવીકરણ કહીએ છીએ। તો જ્યારે સોડિયમ માર્ગ ખુલે છે એટલે સોડિયમ અંદર પ્રવેશશે તો અંદર કયા આયનો, અંદર એટલે કોષરસમાં ધન આયનનું પ્રમાણ વધે છે, જેને શું કહેવાય, વિધ્રુવીકરણ। હવે અહીંયા સોડિયમ માર્ગ જ કેમ ખુલ્યો તો કે અંદર સોડિયમનું પ્રમાણ ઓછું હતું માટે સોડિયમ આયન માર્ગ ખુલે છે અને સોડિયમ બહારથી કઈ તરફ ગયા, અંદર તરફ ગયા। હવે આપણે જો પહેલા વાત કરી ગયા હતા કે આયન માર્ગ જે છે એ પસંદગીપૂર્વક દ્વિમાર્ગી વહન કરે, એટલે એ કઈ બાજુ લઈ જાય છે તો કે અંદર તરફ લઈ જાય છે। અંદર પ્રમાણ ઓછું છે તો વધુથી ઓછા તરફ થયું એટલે એને શક્તિની જરૂર પડતી નથી, બરાબર, પ્રસરણ પ્રમાણે જ વહન કરાવે છે એટલે હવે અંદર લઈ જાય છે। તો અંદરની બાજુ અને સોડિયમ આયન માર્ગ છે એટલે એનો મતલબ એ માર્ગ દ્વારા પોટેશિયમ તો જઈ ના શકે, બીજું એના દ્વારા ક્લોરીન પણ બહાર ના જઈ શકે, તો એનો મતલબ અંદર હવે ધન આયનોનો ભરાવો થઈ ગયો, એટલે કે અંદરની સપાટી ધન વીજભારિત પણ છે ઋણ વીજભારિત છે પણ વધુ ધન વીજભારિત છે, માટે એને શું કહેવાય, વિધ્રુવીકરણ કહેવામાં આવે છે। હવે આ જે વિધ્રુવીકરણનો તબક્કો છે એ બહુ જ લાંબો સમય ટકતો નથી, એવું કહે છે કે જે 1 લાખના પણ એકદમ ઓછા ભાગ સમય માટે ટકે છે, 1 લાખના પણ ઓછામાં ઓછા સેકન્ડના 1 લાખમાં ભાગ કરતાં પણ ઓછા સમય માટે આ વિધ્રુવીકરણ તબક્કો ટકે। સેકન્ડના 1 લાખનો ભાગ, હવે 1 સેકન્ડ એટલે તો આપણે ખાલી એમ બોલીએ ત્યાં 1 સેકન્ડ પૂરી થઈ જાય ને, એનો 1 લાખનો ભાગ એટલામાં તો આ વિધ્રુવીકરણ તબક્કો પૂરો થઈ જાય છે। તો એનો મતલબ શું થતું હશે તો વિધ્રુવીકરણ તબક્કો પૂરો થઈ જતો હશે તો કે સોડિયમ માર્ગ જે ખુલ્યો હતો એ તરત જ શું થઈ જાય છે, બંધ થઈ જતો હોય છે, એટલે આ વિધ્રુવીકરણ તબક્કો શું થઈ જાય છે, પૂર્ણ થઈ જાય છે, પતી જાય છે, અટકી જાય છે, બરાબર। તો પહેલું આપણે કયો તબક્કો જોયો, ધ્રુવીકરણ, જેમાં અંદરની તરફ કોષરસ પટલમાં અંદરની તરફ ઋણ આયનનો ભરાવો, બહારની તરફ ધન આયનનો ભરાવો, તો એને ધ્રુવીકરણ કહેવાય। વિધ્રુવીકરણમાં આપણે જોયું કે બહારથી ધન આયનો અંદર પહોંચી ગયા, એનો મતલબ અંદરની સપાટી ધન વીજભારિત પણ છે ને ઋણ વીજભારિત પણ છે, વધુ ધન વીજભારિત છે માટે એને શું કહીએ છીએ, વિધ્રુવીકરણ કહીએ છીએ। જેમાં
જે સેકન્ડના 1 લાખમાં ભાગ કરતાં પણ ઓછા સમય માટે ટકે છે. હવે જો આ વીજ સ્થિતિમાન છે તો એનો મતલબ એને વોલ્ટેજમાં માપવામાં આવે તો જે ધ્રુવીકરણ તબક્કો છે જો એનું માપન કરવામાં આવે તો કે -70 મિલીવોલ્ટ -70 મિલીવોલ્ટ જેટલું આપણને જોવા મળે છે. બરાબર, ધ્રુવીકરણ તબક્કાનો વિસ્તાર આટલાની વચ્ચે જોવા મળશે. ઋણ કેમ આપીએ છીએ? કારણ કે અંદર તરફ ઋણ નિશાની શું સૂચવે છે? તો કે અંદર તરફ ઋણ આયનનો ભરાવો સૂચવે છે કે અંદર તરફ ઋણ આયનનું પ્રમાણ વધારે છે એવું આપણને સૂચવે છે. અને જો આપણે વિધ્રુવીકરણ માટે લઈએ તો +30 થી +45 મિલીવોલ્ટ. તો પ્લસ શું સૂચવે છે? પોઝિટિવ, કે અંદર તરફ ધન આયનોનો ભરાવો વધારે છે અને આની વચ્ચે આટલા વોલ્ટની વચ્ચે વોલ્ટેજ એમાં આપણને જોવા મળશે. વોલ્ટેજ કેટલા મિલીવોલ્ટની વચ્ચે જોવા મળશે? +30 થી +45ની વચ્ચે આપણને જોવા મળે છે. બરાબર, જ્યારે પહેલામાં કેટલો હતો તો કે -70 એટલે લગભગ -60 થી -85ની વચ્ચે જોવા મળે છે. -60 થી -85 મિલીવોલ્ટની વચ્ચે આપણને ધ્રુવીકરણનો તબક્કો અને વિધ્રુવીકરણ માટેની રેન્જ કેટલી છે? તો કે +30 થી +45 મિલીવોલ્ટ. હવે ત્રીજો તબક્કો આવે છે. ત્રીજો તબક્કો કયો છે? પુનઃધ્રુવીકરણ તબક્કો. કયો? પુનઃધ્રુવીકરણ તબક્કો, જેને આપણે પુનઃ વિશ્રામી તબક્કો કહીએ છીએ. હવે પુનઃધ્રુવીકરણમાં શું થશે? તો ઉત્તેજના દ્વારા જે પેલું Na+ પ્રવેશશીલ હતો એ સમયગાળો આપણે કેટલો કીધો? તો આપણે કહ્યું કે સેકન્ડના લાખમાં ભાગ કરતાં પણ ઓછો. હવે જે સોડિયમ આયન માર્ગ ખુલ્યો હતો એ બંધ થઈ જશે અને પોટેશિયમ આયન માર્ગ ખુલી જશે. કયો માર્ગ ખુલી જશે? પોટેશિયમ આયન માર્ગ. જો પોટેશિયમ આયન માર્ગ ખુલે તો K+ ની પ્રવેશશીલતા વધી જશે અને એ K+ નું પ્રમાણ પટલની બહારની બાજુ વધે છે. કઈ બાજુ વધશે? બહારની બાજુ, કારણ કે K+ ક્યાં પહોંચી જશે? બહાર પહોંચી જશે. બરાબર, Na+ અંદર આવ્યા હતા ને, હવે K+ કઈ બાજુ પહોંચી ગયા? બહારની બાજુ પહોંચી જાય છે. તો એનો મતલબ ધારો કે આ સોડિયમ માર્ગ હતો તો હવે એ માર્ગ બંધ થઈ ગયો અને હવે કયો માર્ગ ખુલે છે? તો કે પોટેશિયમ માર્ગ ખુલ્યો. એટલે પોટેશિયમ બહાર તરફ જતા રહેશે. Na+ જે અંદર આવી ગયા હતા અને અંદર ધન વીજભાર વધી ગયું હતું. બરાબર, હવે પોટેશિયમ ક્યાં જતા રહ્યા? બહાર. એટલે આવું થશે. આવી સ્થિતિ થઈ એનો મતલબ હવે અંદરની સપાટી પાછી ઋણ વીજભારિત, બહારની સપાટી ધન વીજભારિત થઈ ગઈ. K+ ને Na+ નું પ્રમાણ બહાર અંદર સરખું થઈ ગયું. બહારની બાજુએ K+ થઈ ગયા, અંદરની બાજુએ Na+ થઈ ગયા. તો આવું થાય છે જેને આપણે શું કહીએ છીએ? પુનઃધ્રુવીકરણનો તબક્કો કહીએ છીએ, અથવા તો
જેને આપણે પુનઃવિશ્રામી તબક્કો કહીએ છીએ. એટલે આ વિશ્રામી અવસ્થા એટલે હવે જેવી વિશ્રામી અવસ્થામાં આગળ વિશ્રામી અવસ્થા વધે તો શું થાય તો કે કે પ્લસ બહારથી કઈ તરફ આવશે? અંદર તરફ. 2k પ્લસ અંદર 3na પ્લસ 12. 2k પ્લસ અંદર 3na પ્લસ 12. બરાબર. તો ફરી પાછા કે પ્લસ, કારણ કે કે પ્લસ માટે પ્રવેશશે એટલે કે પ્લસ અંદર આવી જશે. તો આવી રીતના ફરી પાછો જે પેલો પહેલો તબક્કો હતો એ પાછો ચાલુ થઈ જાય છે. તો આવી રીતના પુનઃધ્રુવીકરણનો તબક્કો થશે. બરાબર. તો વિશ્રામી સ્થિતિનું તેજના બદલે વિશ્રામી સ્થિતિનું નિર્માણ થશે. કેવી સ્થિતિનું નિર્માણ થશે? વિશ્રામી સ્થિતિનું. હવે જે ઉર્મિવેગ છે એનું વહન ચેતાતંતુમાં એક જ દિશામાં આગળ વધે છે. ઉર્મિવેગનું વહન કઈ દિશામાં આગળ વધશે? એક જ દિશામાં. અને જે પેલું કલાવિદ સ્થિતિમાનમાં ફેરફાર થશે એટલે એના કારણે આયન માર્ગ આપોઆપ ખોલ બંધ થાય છે. આપણે એવું કહીએ છીએ કે પહેલાં સોડિયમ માર્ગ ખુલ્યો, પછી પોટેશિયમ માર્ગ ખુલ્યો. તો આ જે ખોલ બંધ થવાની પ્રક્રિયા છે આયન માર્ગની, એના માટે જે કલાવીજ સ્થિતિમાનમાં થતો ફેરફાર છે એ જવાબદાર છે. જ્યારે અહીંયા ધન આયનો બહુ જ વધી જશે એટલે સોડિયમ માર્ગ આપોઆપ બંધ થઈ જશે અને પોટેશિયમ માર્ગ ખુલી જશે. તો એનો મતલબ કલાવીજ સ્થિતિમાનમાં થતો ફેરફાર એ આયન માર્ગને આપોઆપ ખોલી દે છે. આયન માર્ગને શું કરે છે? આપોઆપ ખોલી દે છે. તો વિધ્રુવીકરણ, પુનઃધ્રુવીકરણ આવું ચક્ર આગળ વધે રાખે, જેના કારણે ઉર્મિવેગ આગળ વધે છે. હવે ઉર્મિવેગ એ પ્રસરી ના જાય, આજુબાજુ બીજે ના જતો રહે એટલે એની આજુબાજુ કયું પડ છે? મજ્જાપડ. કયું પડ છે? મજ્જાપડ ફોસ્ફોલિપિડનું બનેલું. બરાબર. જેના કારણે ઉર્મિવેગ આગળ બીજે આજુબાજુ ક્યાંય પ્રસરી જતો નથી અને શિખાતંતુથી અક્ષતંતુથી બીજા ચેતાકોષના શિખાતંતુ, ત્યાંથી પાછો અક્ષતંતુ, પાછો આગળ એવી રીતના વહન પામે છે. હવે આ જે ઉર્મિવેગના વહનની ઝડપ છે એ કેટલી હોય છે? તો કે 100 મીટર પ્રતિ સેકન્ડ. કેટલી ઝડપ છે? 100 મીટર પ્રતિ સેકન્ડ. એટલી ઝડપે વહન કરે છે. ઉર્મિવેગની ઝડપ જો 100 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ઉર્મિવેગનું વહન થતું હોય છે. બરાબર. તો આપણે ઉર્મિવેગનું નિર્માણ અને એના વહનની વાત કરી.